હેલો મિત્રો, તો મારા આજના વ્લોગમાં તમારા બધા જ લોકોનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો શરૂ કરીએ આજનો મારો વ્લોગ। આપણે મિત્રો સવારમાં જાગી ગયા હતા અને મિત્રો આપણે જાગીને બહાર જઈને જોયું તો મિત્રો વરસાદ અને વાદળાના કારણે મિત્રો સૂર્યદાદા ક્યાંય દેખાતા નહોતા। આપણે મિત્રો સવારે જાગ્યા હતા મિત્રો બીજા ગેરમાં વરસાદ આવવાનું થઈ ગયું હતું ધીમો ધીમો ચાલુ મિત્રો સવારમાં વરસાદ આવવાનું થઈ ગયું હતું। ચાલો મિત્રો વિડીયોમાં તમે જોઈ શકો છો। સવારમાં મિત્રો વરસાદમાં નાતા હતા ટીટોડી બેન। મેં કીધું રો તમારો ફોટો પાડું તા કે ના ફોટો ના પાડશો કે વિડીયો બનાવતો બનાવી નાખ્યો ટીટોડી બેનનો સવારમાં વિડીયો। આપણે મિત્રો સવારમાં ચા નાસ્તો કરીને મિત્રો થઈ ગયા હતા તૈયાર। આપણે મિત્રો જ્યારે બહાર જઈ રહ્યા હતા ત્યારે મિત્રો આપણને કંઈક આવું દેખાય છે। જો મિત્રો આપણે જ્યારે બહાર જતા હતા ત્યારે મિત્રો રેતુના ઢગલા ઉપર તેની સુરક્ષા કરતા દેખાય છે આપણને કૂતરા ભાઈ। આમને લગાડી દીધા છે સિક્યોરિટીમાં કે રેતુ કોઈ લઈ ના જાય એટલા માટે। सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ। અત્યારે મિત્રો વરસાદ રહી ગયો તો બંધ એટલા માટે મિત્રો આપણે મોટરસાઇકલ લઈને નીકળી ગયા હતા ખેતર જવા માટે। કારણ કે મિત્રો થોડા દિવસ પહેલાં વરસાદ આવ્યો તો બહુ ને મિત્રો આપણા ખેતરમાં ભરાઈ ગયું હતું કપાસમાં પાણી। એટલે મિત્રો અત્યારે આપણે જવાનું હતું કપાસમાં આંટો મારવા માટે। ખેતર જઈને મિત્રો આપણે જોયું તો આપણા કપાસમાં કોક જગ્યાએ હજી પણ કપાસમાં પાણી ભરેલું હતું। મિત્રો આ જે કપાસમાં પાણી ભરેલું છે તે મિત્રો કપાસને ખૂબ જ નુકસાન કરે છે। આ છે મિત્રો આપણો કપાસ। મિત્રો વિડીયોમાં તમે જોઈ શકો છો કેવો છે મિત્રો કપાસ। અને મિત્રો તમારે કપાસ કેવડો થયો તો મિત્રો કોમેન્ટમાં જરૂરથી કહેજો। પછી મિત્રો આપણે મોટરસાઇકલ લઈને નીકળી ગયા હતા બીજા ખેતર જવા માટે। અને મિત્રો બીજા ખેતર જતા પહેલા મિત્રો વચ્ચે આવે છે નદી। મિત્રો આ નદીમાં કેટલું પાણી છે તે મિત્રો તમે જોઈ શકો છો। આપણે મિત્રો અત્યારે જતા હતા આપણા બીજા ખેતર। અને મિત્રો આપણા બીજા ખેતર મિત્રો મોટરસાઇકલ ઠેઠ સુધી જઈ શકે તેમ નથી એટલા માટે મિત્રો આપણે મોટરસાઇકલ મૂકીને અત્યારે જવાનું હતું હવે ચાલીને। અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા હતા આપણા બીજા ખેતર। અને મિત્રો આપણા બીજા ખેતરમાં કપાસ હતો થોડો નાનો અને મિત્રો પાણી ભરાઈ ગયું હતું થોડુંક વધારે। એટલે મિત્રો આપણા બીજા ખેતરમાં કપાસ રહેશે નહીં એવું મને લાગી રહ્યું છે। બીજા ખેતરથી મિત્રો આપણે અત્યારે હવે જઈ રહ્યા હતા આપણા ઘર તરફ। તો મિત્રો ચાલો ઘરે। અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા હતા આપણા ઘરે। અને મિત્રો અત્યારે આપણે ટ્રેક્ટર લઈને જવાનું હતું પાછું ખાતર લેવા માટે। મિત્રો આપણે ટ્રેક્ટર પાસે ગયા હતા તો દેખાય છે આપણને બિલાડી બેન। પછી તો મિત્રો આપણને ટ્રેક્ટરનો સેલ મારીને નીકળી ગયા હતા ખાતર લેવા જવા માટે। અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા હતા જે અમારા ગામમાં ખાતરનું ગોદામ હતું ત્યાં। અત્યારે મિત્રો આપણે અહીંથી લઈ જવાનું હતું ખાતર। પછી મિત્રો આપણે લઈ લીધું હતું આપણા ટ્રેક્ટરમાં ખાતર। અને મિત્રો અત્યારે હવે આપણે જવાનું હતું આપણા ઘર તરફ। તો ચાલો ઘરે। તો મિત્રો અત્યારે આપણે ખાતર મૂકી દીધું હતું ઘરે। અને મિત્રો અત્યારે આપણે મોટરસાઇકલ લઈને જઈ રહ્યા હતા આપણે લીમડી જવા માટે। કારણ કે મિત્રો અત્યારે આપણે જવાનું હતું મારી બેનને લેવા માટે લીમડી। 1 hour later. લીમડી પહોંચીને મિત્રો આપણે પહેલા ખાઈ નાખી હતી પાણીપુરી। અને મિત્રો જે આ છે આપણા ભાણુભા મિત્રો આપણે અત્યારે આમને લઈ જવાના હતા આપણા ઘરે। પછી તો મિત્રો આપણે આપણા ભાણુભાને લઈને આવી રહ્યા હતા ઘર તરફ। તો મિત્રો વચ્ચે થઈ જશે ચોથા ગેરમાં વરસાદ ચાલુ। એટલે મિત્રો આપણે ઘડીક ઊભા રહી ગયા હતા સાઈડમાં। અત્યારે મિત્રો વરસાદ થઈ ગયો તો બંધ એટલા માટે મિત્રો આપણે અત્યારે નાખી આપણી ગાડી ચોથા ગેરમાં। અને મિત્રો આપણે નીકળી ગયા ઘર તરફ જવા માટે। તો મિત્રો અત્યારે વાગી ગયા હતા સાંજના 4 ને મિત્રો આપણે ચા નાસ્તો કરીને થઈ ગયા હતા તૈયાર। અત્યારે મિત્રો હું ને મારા ભાઈબંધો બધા નીકળી ગયા હતા મેળીમાના મંદિર બાજુ જવા માટે। તો મિત્રો ચાલો મેળીમાના દર્શન કરવા માટે।
અત્યારે મિત્રો વરસાદ નહોતો આવી રહ્યો એટલા માટે મિત્રો જે અમારા ગામમાં નાળા બનવાનું કામકાજ અર્ધ વચ્ચે બાકી રહી ગયું છે એ કામ મિત્રો અત્યારે આ પૂરું કરી રહ્યા છે JCB વાળા ભાઈ ને બીજા બધા લોકો. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા હતા જે નાળું બનવાનું કામકાજ હતું ચાલુ તે મિત્રો આપણે આવી ગયા હતા અત્યારે જોવા માટે. મિત્રો જોઈ શકો છો અત્યારે મિત્રો અહીં નાળું બનવાનું કામકાજ ચાલુ છે, અડધું બની ગયું છે અને ઓલી બાજુ બાકી છે. अच्छा જે વિડીયોમાં તમે જોઈ શકો છો. પછી મિત્રો આપણે આવી ગયા હતા મેળીમાના મંદિર બાજુ દર્શન કરવા માટે. તો મિત્રો ચાલો દર્શન કરવા. આ છે મિત્રો મેળીમાનું મંદિર. તમે મિત્રો વિડીયોમાં જોઈ શકો છો કેવું મેળીમાનું મંદિર છે. પછી મિત્રો આપણે નાખી દીધી હતી ચકલાને ચણ અને મિત્રો જોઈ શકો છો અત્યારે તરત જ મિત્રો કેટલા બધા ચકલા ચણ ચરવા માટે આવી ગયા છે. ચકલાને ચણ નાખીને મિત્રો આપણે ખાઈ નાખ્યા હતા હોરિયા. મિત્રો જોઈ શકો છો અત્યારે વરસાદ થઈ ગયો છે અને મિત્રો મસ્ત મસ્ત મજાના હોરિયા થઈ ગયા છે. તો મિત્રો ચાલો ખાવા માટે. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા હતા ઘરે ને મિત્રો આજનો અમારો વ્લોગ તમને કેવો લાગ્યો મિત્રો કોમેન્ટમાં જરૂરથી કહેજો. ને મિત્રો હજી સુધી જો તમે વિડીયોને લાઈક ન કરી તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મિત્રો હવે મળીએ કાલના આગલા વ્લોગમાં.